નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. મિત્રો, મધ્ય પૂર્વમાં આવેલો એક મહત્વપૂર્ણ દેશ એટલે ઓમાન એક ઇસ્લામિક દેશ છે. મિત્રો, ગલ્ફ અથવા તો પછી ખાડી દેશોની જ્યારે વાત કરીએ તો મોટાભાગના દેશો છે તે ઇસ્લામિક દેશો છે. રાજાશાહી ચાલે છે, એટલે કે લોકશાહી નથી, મતાધિકાર નથી. તેલના કુવાને બળે તેઓ સમૃદ્ધ થયા છે. અને 5 દાયકા પહેલાની જો વાત કરવામાં આવે તો આ એક એવો વિસ્તાર હતો કે જ્યાં મોટાભાગે જો વસ્તીની વાત કરીએ તો તેઓ અરેબિક હતા, અરબી ભાષા બોલતા. તે સમયે આરબમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નહિવત હતું. મોટાભાગનો વિસ્તાર છે તે રણ અને ગ્રામીણ વિસ્તાર હતો. શૈક્ષણિક સંસ્થાઓ પણ ખૂબ જ નહિવત હતી અને ત્યાં સુધી કે તેના સુલતાનોને એટલે કે રાજાઓને તેમના સંતાનોને જો શિક્ષણ આપવું હોય તો તેમને વિદેશમાં શિક્ષણ માટે મોકલવા પડતા. ખાસ કરીને યુરોપના દેશ, અમેરિકા કે પછી ભારતમાં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે જતા. આમ તો આ પ્રદેશ રેગિસ્તાન વિસ્તાર જ કહેવાય છે. વરસાદ નામ પૂરતો જ પડે. ઘેટા, બકરા અને ઊંટ પાલન એનો મુખ્ય વ્યવસાય પશુપાલક તરીકેનો ગણાતો અને તેના પર મોટાભાગના જે અરબી છે તે નિર્ભર હતા. કારણ કે એટલા વૃક્ષો પણ નહીં, એટલી ખેતી પણ નહીં, સારું ચોમાસું પણ નહીં, કોઈ ઉદ્યોગો નહીં. પણ હા, ખાડી દેશોમાં ભલે કદાચ આ બધું જ નહોતું, પણ જો એક તેમની પાસે હતું કે જે તેમને સમૃદ્ધ બનાવી શકે તેમ હતું, પૈસાદાર બનાવી શકે તેમ હતું, ધન કુબેર બનાવી શકે તેમ હતું, તો તે હતું તેલના કુવા. વૈશ્વિક બજારમાં ધીમે ધીમે વાહનોનો ઉપયોગ, તેનું ચલણ વધતું ગયું અને વિશ્વમાં ઉદ્યોગોનું પ્રમાણ પણ વધ્યું. વિકસતા ઉદ્યોગને કારણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ તેની માંગ વધવા લાગી. ક્રૂડ ઓઇલની માંગ વધવા લાગી. ક્રૂડ ઓઇલના બજાર ભાવ વધતા ખાડી દેશો રાતોરાત સમૃદ્ધ થઈ ગયા. આ દેશોની આવક વધતા વિકાસ યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો. મિત્રો, દુબઈ, શારજા, મસ્કત, કુવૈત, કતાર સહિતના જે દેશો છે ત્યાં વિકાસ કાર્યોને વેગ મળ્યો. હજારો લાખોની સંખ્યામાં શ્રમિકોની અને શિક્ષિત લોકોની માંગ પણ ઊભી થઈ. ભારતમાં લાખો લોકો એવા છે કે જે અત્યારે ખાડી દેશોમાં કામ કરી રહ્યા છે. ખાસ કરીને અહીંના તમામ દેશોમાં તમને વિશેષ રૂપે એ ક્યાંક કહી શકાય કે તમને ગુજરાતી અને મલયાલી એ ખાસ મળશે. તમામ જે ધંધા રોજગાર છે ત્યાં જે જરૂરી શ્રમ બળ છે અને તેવી જ રીતે બુદ્ધિ બળ છે તેમાં તેઓ ત્યાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. મિત્રો, ભારતની જો ઓમાન સાથે વાત કરવામાં આવે તો ઓમાન અને ભારતના સંબંધો છે એ પહેલેથી ખૂબ જ સુમેળ ભર્યા રહ્યા છે. ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો અંગ્રેજોના સમયથી કાયમ છે. ભારતની આઝાદી પછી આ સંબંધો વધારે ગાઢ બન્યા. વિકાસની રાહ પર ભારત અને ઓમાન ખભે ખભા મિલાવીને સતત આગળ વધી રહ્યા છે. દરિયાઈ માર્ગથી ગુજરાતથી ઓમાન અને ઓમાનથી ગુજરાત મોટા મોટા જહાજોમાં માલની આયાત નિકાસ થતી હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં જતા હોય છે, જેને ધ્યાનમાં લઈને 1971માં ઓમાનની રાજધાની મસ્કતમાં ઇન્ડિયન એમ્બેસી પણ ખોલવામાં આવી હતી. અહીં આપણે જણાવવાનું કે વર્ષ 1970માં કબૂસ બિન સઈદ ઓમાનના સુલતાન બન્યા. 1940માં જન્મેલ કબૂસે માત્ર 30 વર્ષની આયુએ અહીં આપણે જણાવવાનું કે વર્ષ 1970માં કબૂસ બિન સઈદ ઓમાનના સુલતાન બન્યા. 1940માં જન્મેલ કબૂસે માત્ર 30 વર્ષની આયુએ ઓમાનના રાજા તરીકે ગાદી સંભાળી અને વર્ષ 2020માં તેમના મૃત્યુ સુધી સંભાળી. વાત એમ છે કે વર્ષ 1994માં ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા. તેઓ ઓમાન ખાતેની રાજકીય યાત્રાએ આવ્યા હતા અને તેઓ ઓમાન જવા રવાના થયા ત્યારે ભારતથી ઉપડેલું તેમનું વિમાન ઓમાનની રાજધાની મસ્કત ખાતે લેન્ડ થયું. ત્યારે દેશના પ્રોટોકોલ અનુસાર તેના ઉચ્ચ પ્રતિનિધિ જે તે દેશના રાષ્ટ્રપતિનું સ્વાગત કરતા હોય છે. ઓમાનના સુલતાનનો રેકોર્ડ છે કે ક્યારેય કોઈ વિદેશી મહેમાનને આવકારવા કે મૂકવા તેઓ એરપોર્ટ નથી ગયા. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે ભારતના રાષ્ટ્રપતિ ઓમાન આવી રહ્યા છે ત્યારે તેમણે ખાસ કરીને તેમને આવકારવા માટે, સ્વાગત કરવા માટે એરપોર્ટ પર જવાનું પસંદ કર્યું. મસ્કત પહોંચતા જ સુલતાન કબૂસ પ્લેનમાં રાષ્ટ્રપતિની સીટ પાસે પહોંચી ગયા. તેમણે માનપૂર્વક ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માને પોતાની સાથે પ્લેનમાંથી નીચે ઉતાર્યા. ડ્રાઈવર સાથે કાર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને લેવા એરપોર્ટ આવી હતી, પરંતુ સુલતાને ડ્રાઈવરને કહ્યું કે તેઓ પોતે જ કાર ચલાવશે. તેમણે પોતે જ ચલાવી અને શંકર દયાલ શર્માને તેમના ઘર સુધી લઈ ગયા. આ મુદ્દે જ્યારે એક પત્રકારે તેમને પ્રશ્ન કર્યો કે સુલતાન કબૂસે કહ્યું કે શંકર દયાલ શર્મા ભારતના રાષ્ટ્રપતિ છે તે માટે તો સન્માન છે જ, પણ સાથે સાથે તેઓ મારા શિક્ષક હતા. સુલતાન કબૂસે કહ્યું કે તેમણે ભારતમાં અભ્યાસ કર્યો છે. ડોક્ટર શર્મા તેમના પ્રોફેસર રહ્યા હતા. મહારાષ્ટ્રના પુણેમાં તેમણે ડોક્ટર શર્માના હાથ નીચે અભ્યાસ કર્યો હતો અને આમ કહેવાય કે ગુરુ શિષ્ય પરંપરાને તાજી રાખી. ડોક્ટર શંકર દયાલ શર્મા 1992 થી 97 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. 26 ડિસેમ્બર 1999ના રોજ તેમનું નિધન થયું. તો 10 જાન્યુઆરી 2020ના રોજ 79 વર્ષની વયે ઓમાનના સુલતાનનું પણ
નિધન થયું. આ બંને હસ્તીઓ આજે દુનિયામાં નથી, પરંતુ તેમનો આ કિસ્સો કહી શકાય કે રણમાં મીઠી વીરડી સમાન છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, આપના મિત્રોને પણ શેર કરજો. નમસ્કાર.